नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। कर्नाटकના ઉત્તર કન્નડ જિલ્લામાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે। પટકલ તાલુકાના સિરાલી વિસ્તારમાં નદીમાં સીપ એકત્રિત કરતી વખતે એક જ પરિવારના 8 સભ્યો ડૂબી ગયા। મૃતકોમાં 7 મહિલાઓ પણ સમાવેશ થાય છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે। તેલંગા ગરમીના હાહાકાર મચાવ્યો છે। ગરમીના કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત। સરકારે 4 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો। તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ અને ઘાયલોને 50,000ની જાહેરાત કરી છે। અહેવાલો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે સિરાલી ગામના લગભગ 14 લોકો વેંકટપુરા નદી પાસે સીપ એકત્રિત કરવા ગયા હતા। આ કાર્ય સ્થાન પરંપરાનો એક ભાગ માનવામાં આવે છે। નદી અને દરિયા કિનારે પરિવારો ઘણીવાર આ રીતે શંખ એકત્રિત કરી પોતાનું ગુજરાન ચલાવે છે। એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકો નદીમાં ઊંડા ઉતરી ગયા હતા। જી આ મિત્રો, અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।